તો વાગી ગયા છે સવારના 9 અને આજ બા છે નહીં, બા ગયા છે મોડા કામે. તો આપણે ગાયોને નીરવાનું છે. બા કહીને ગયા છે ઓલું ખડ છે ને એ નીરવાનું છે. તો હાલો આપણે ખડ નીરવી. આ કાલ ગઢાબા કાપતા હતા ને એ છે કપાસના ઓલા ઠોંગા. તો હાલો આપણે આ ખડ નાખી દઈએ. હાલો તો આપણે નીરવી થોડું બે નાખી છે. હા ઈ આ બે ને નાખી દેવાનું હતું. કયું કાંઈ નહીં, હાલો બીજું લેતા આવીએ. હજી ઓલી નાખું ને વધારે. હાલો તો હજી થોડું ઓછું પડ્યું એટલે થોડું વધુ નાખ્યું. એટલું નાખી દો ગાયને પાછું. એને વચ્ચે નાખજો બે ની. આની બાજુ થોડું ઝાઝુ નાખજો, કેમ કે ઓલો એને ખાવા જ નથી દેતો. હવે ઓલાને થોડુંક નાખી દો ને. હા તો ઓલી બે ગાય ને પાછું અલગ નાખવાનું છે. એને ખડ નથી નાખવાની, એને નાખવાની નીર. આ લીલી નીર નાખવાની. એટલી નહીં, થોડીક લ્યો બસ. આ બે ગાયને નાખી દઈએ આપણે નીર. હાલો એને આમ થોડુંક હાલી નાખવું જવું પડશે. ઓલી ઓલી ખૂણામાં પેલા. બીજી ગાયનો વારો તો આવી જાવ. તો ખોટી નાડા તોડાવે છે તો ફટાફટ આપણે એને નાખી દેવી. ખોટું ખીલો બીલો તોડાવશે ક્યાં દોડશું આપણે બધા. તો આપણે ગાય વેઠે કોરું કરવું પડશે. વાસીદું કરી નાખ્યું હોય પણ ભીનું હોય એટલે કુવળ લઈને થોડું કોરું કરી નાખ્યું ને એટલે બે કુવળ અને કુવળ આપણે ભૂલી ગઈ. બસ આખું ભેરું છે પણ આ હાવ હલકું હોય. ચાલો નાખી દેવી. તો આપણે નાખી દેવી ગાયને પગમાં કુવળ એટલે એને બેહવાની મજા આવે ને. જો અહીંયા બધું આવું ભીનું હોય ને બતાય આ ભીનું ત્યાં થોડુંક થોડુંક નાખવાનું. ભભરાઈ ગયો પછી. તો આપણે કુવળ નાખી દીધું છે ગાયને મસ્ત જો કોરું કરી નાખ્યું છે. તો ગાય નિરાતે બેસી જાય ખાઈ. તો હવે આપણે આપણું કામ કરવા મળ્યો. ગાયનું કામ પતી ગયું. આપણે આપણું શસ્ત્ર લઈ લીધું છે. મેં કીધું બાર થોડું વાળ નાખ્યું આપણે બેહવાનું સારું છે. તો તનુબેન કે દીદી હાંઠિયું લેવાની છે. તો તનુબેન કે દીદી હાંઠિયું લેવાની છે. તો મેં કીધું હાલ હાંઠિયું લઈ દો. તમે હાંઠિયું લઈને પછી આપણે હાવણાથી મંડાવી વાળવા હાલો. તો અહીંયા આપણે હાંઠિયું ઢગલો છે ને અહીંથી હાંઠિયું લઈ લીધું. હવે આવી ભાંગેલી આવે. પેલા તો અમે નાના હતા ને ત્યાં આમાં ભાંગવી પડતી હતી. હાંઠિયું આખી હાંઠિયું હોય. હવે તો આવા કટકા હોય તો આ લઈને હાલતા. જાડા કટકા હોય ને તો હારા ફળી ગયો. લઈ લઈએ તાજા જો હે ને. હા 3 જણાનું પાણી ગરમ કરવાનું. વારા ઘણીએ તાપ તો ઓલાઈ જાય છે. પાણી ગરમ આ સુલે કરવાનું હોય ને એ બહુ ગેસ નું બાળવાનું. બબલા લઈ આવી ને તો છે ને તાપ કરવામાં થોડુંક હેટે આવે. એક તો કાગળ. હા આપણી હાંઠિયું આવી ગઈ છે તો આપણે લઈને જઈએ ઘરે. પછી પાછા વાળવા આવશું. હાલો અહીંયા આવું બધું કામ કરવાની મજા જ અલગ છે. હો આપણે આપણું શસ્ત્ર લઈ લીધું છે ને આમ જો બાયું સાંકડો વગાડીને જાય છે. આપણે દોણ હારા કોઈના લગ્ન નહીં.
અમારા ગામમાં બહુ લગન છે, રોજ એટલા કાર્ડ આવે. બાપુજી સરપંચ હતા ને એટલે. વાત તો સહી હે. એટલા પાંદડા ખરે કોણ સિટિંગ એરિયા બનાવ્યો છે, સાફ સફાઈ રાખવી પડે પણ બેહવાય નવરાય નહીં. ધૂળની ડમરી સીડા રાખે. હાથિયું ભેગું નાખી દો. સાંકળો વધારે ગયા એમાં એક બેન પાછળ રહી ગયા. બધા ઘરે પહોંચી ગયા, એ પાછળ રહી ગયા. આ છે અમારા ગામની કટલેરીની દુકાન. ગઢા બહાટું લીધો માથે બાંધવાનો રૂમાલ. આ છે અમારા ગામની શેરી, જોઈ લો. અહીંથી અમે આવ્યા કટલેરીની દુકાને સીધા સીધા. કેટલા વર્ષ પછી આવી એટલે હાવ અલગ અલગ લાગે છે હો ગામડું. અહીંયા હતો અમારા ગામનો સોરો, એ સોરો અત્યારે કાઢી નાખ્યો છે, મંદિર હતું. હવે નવું બનાવવાનું છે પણ વાંધામાં પડ્યું છે, ક્યાં બનાવવું એમ નક્કી કરે છે બધા. ગઢા બહાટું લઈ લીધા, મોજા અને રૂમાલ, અને હું ગુડી બે હાયલા જ આવી છીએ હવે અમારા ઘરે. હા જોઈ લો અમારી શેરીયું. આ થોડુંક અમારે આઘું પડી જાય. અહીંયા આવે અમારા મંદિર, સોરી મંદિર શું આ દેરાસર છે, વાણિયાઓનું મંદિર. જોઈ લો કેટલું મસ્ત છે ને. આવું મંદિર છે અમારા ગામમાં વાણિયાનું. અહીંયા બહુ વાણિયા આવે દર્શન કરવા મુંબઈથી. અને આ તો ગોબરવાળો લગભગ મને સાંભળે તે દૂનો આવો ને આવો જ છે. અહીંયા કોઈ દી સારું જ નથી છું. પાણીના ખાબોશિયા ભરેલા ને ભરેલા. ગોબરવાળો ના એ કારખાના ને એવું બધું હાલે. અને અહીંયા મળે સુલા મસ્ત મજાના, આખું ગામ ને આ સુલા લેવા જાય. ને અહીંયા થોડુંક આરસીસી કરવાની જરૂર છે. આ છે જૂનો રસ્તો, સ્કૂલેથી જાતા અમે, અહીંથી હાયલું જવાનું. હા જૂનો જાણીતો મસ્ત મજાનું. આ છે અમારા ગામનું બોર્ડ, અને આ છે બસ સ્ટેશન ને હાઈવે રોડ. અહીંયા બધી બસ ઊભી રહે સાંજે. જેને બસમાં જવાનું હોય ને અહીંયા બસ સ્ટેશન ને બેસી જવાનું ને આ બસ ઊભી રહે. ના છે અમારા ગામની બેંક SBI. નાયા જો નિશાળિયા બેઠા છે બસની વાટે. નાયા બેસવાનું સાંજે. અહીંયા શામળા બસ આવે પછી બેસી જવાનું શામળા બસમાં સીધા સુરત ભેગા. જોઈ લો અહીંયા ગામના ભાભલા બેસી ગયા છે ગપ્પા મારવા. જોઈ લો. અને આવી ગયો અમારું ઘર. આમનું દેખાય ને ડેલું અમારું છે. હા બા કહેતા હતા મારે મોજા ફાટી ગયા છે ને માથે બહુ બાંધવાનું છે નહીં, તો મેં કીધું લો હું તમને ગામમાંથી લઈ આવી દઉં. તો બા હાટું મસ્તીના મોજા લાવીશું, જાડા જાડા વાડી હાલે ને એવા. વિડીયો ના માથે બાંધવાનું લાવ્યા બા હાટું, અને આ મોજા લેવા. જો બદલાવતા બા ખુશ થઈ ગયા. જાડા મોજા લાવી, જાડા જાડા મોજા. જાડા જેના હોય ને એના પહેરું, બાપુજીના કાકાના જેના હોય એના પહેરતા. એટલે આપણે બાને પર્સનલ મોજા લાવી દીધા. કાબા હારા છે ને મોજા? આ માથે બાંધવાનું, આ માથે બાંધવાનું, ધોઈ નાખવાનું. આ ધોઈને પછી આ કેટલાનું આવ્યું? મારી છોડી મોજા લાવી, માથે બાંધવાનું લાવી મારી હાટું. તો દીકરી એ કહેવાય, બીજું તો કોઈ બોલાવતું નથી. બે તો હવે ઢોર પાવાનો ટાઈમ થઈ ગયો છે, બા નથી એટલે આપણો વારો આવી ગયો છે ઢોર પાવાનો. હાલે હાય હાય. નાગા એવી લખણ ખોટી છે ને મારે બા નહીં પાય ને ત્યાં લગી નહીં પીવે. અહીં જો ડોલ ભરીને મૂકી છે તો એ પીતી નથી, એટલે એને બા આવીને પાસે બીજાને આપણે પાઈ દેવી. હું લઈ આવું એક ગાય તમને બતાવું. એ ગાય છે અમારા અર્જુનભાઈની. આ ગાય છે અર્જુનભાઈની ગાય.
અર્જુનભાઈ બહુ યાદ કરે છે આ ગાયને, એટલે મેં કીધું વિડીયોમાં લઈ લઉં તો અર્જુનભાઈ જોઈ લો અર્જુનભાઈ તમારી ગાય. ઉપાધિ ન કરતા હો, આ જલસા કરે છે અમારા ઘરે.